યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતમ શ્રી સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ અનવધિકાતિશય આનંદમય પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ મંદિરના આયોજક પ્રાયોજક અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના વક્તાશ્રી આપણા સૌના હૃદયમાં જેમનું અજોડ અને અનન્ય સ્થાન છે એવા પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, સભામાં ઉપસ્થિત તમામ પ્રાતસ્મરણીય સંતો દાતાશ્રીઓ, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વર્ષો પહેલાંની એક વાત. એક દિવસ બાદશાહ બેઠા હતા, બાજુમાં બિરબલ ઊભો હતો અને બાદશાહે બિરબલને પૂછ્યું કે આ દેશમાં મારું શાસન કેવું છે અને તૈમૂરનું શાસન કેવું છે? બે હાથ જોડીને નમ્ર ભાવે બિરબલે બાદશાહને કહ્યું કે બાદશાહ, આપનું શાસન બીજના ચંદ્રમા જેવું છે અને તૈમૂરનું શાસન પૂર્ણિમાના ચંદ્ર જેવું છે. બાદશાહ સાંભળીને ગુસ્સે થઈ ગયા, એકદમ ઊભા થઈ ગયા. મારા રાજ્યમાં રહે છે, મારું અનાજ ખાય છે અને મારા માટે આવી વાત? બે હાથ જોડીને નમ્ર ભાવે કહ્યું કે આ કહેવાનું કારણ એટલું છે કે પૂર્ણિમાનો ચંદ્ર આજે 16 કળાએ ખીલેલો છે. કાલથી એમાં એક પછી એક કળાઓ ઓછી થતી જશે અને બીજનો ચંદ્ર આજે જે ખીલેલો છે આવતીકાલે એક કળા એમાં ઉમેરાશે, પરમ દિવસે એક કળા એમાં ઉમેરાશે અને એમ કરતાં કરતાં પૂર્ણિમા આવશે ત્યારે 16 કળાએ ખીલશે. ભલા ભક્તો, આજે કહેવાનું મન થાય, સરદારમાં સુંદર મજાના મંદિરનું નિર્માણ થયું, મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો, એવો દિવ્ય માહોલ, એવું દિવ્ય વાતાવરણ, ન ભૂતો ન ભવિષ્યથી એવું લાગે. પણ આજ 2 વર્ષ પછી મહુવાનું મંદિર તૈયાર થયું અને આ મહોત્સવ જ્યારે આપણે નિહાળી રહ્યા છીએ અને માણી રહ્યા છીએ ત્યારે એમાં એક છોગું અને એક કળા ઉમેરાઈ છે. અને આ પછી ભાવનગરનો મહોત્સવ થશે ત્યારે એવો દિવ્ય અને અલૌકિક મહોત્સવ હશે કે જે આપણી કલ્પનામાં નહીં હોય. પૂજ્ય સ્વામીના માધ્યમે અખંડ અને અવિરત ભગવદ્ કથાનો જે પ્રવાહ છે એ ભક્તોને મળી રહ્યો છે. એવી અસ્ખલિત વાણી છે. આજે કહેતા મને આનંદ થશે કે પૂજ્ય સ્વામીની ઉપર ભગવાન સ્વામિનારાયણના હજારો હાથની કૃપાનો વરસાદ છે. એટલું નહીં, ભગવાનને સંપૂર્ણપણે સમર્પિત પૂજ્ય સ્વામી છે ત્યારે લક્ષ્મીજી છે ને એ અહીંયા હજરો હજુર અહીંયા ઊભા હોય એવું લાગે છે. એનાથી વિશેષ એક વાત કહીશ. વક્તા તરીકે હું હોય, વક્તા તરીકે બીજા કોઈ સંતો હોય, વક્તા તરીકે કોઈ પણ હોય ત્યારે આગળ કાં બુક રાખશે, પેડ રાખશે. જ્યારે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી ઉપર માં સરસ્વતીની એવી કૃપા છે, એને ક્યારેય બુક રાખવી નથી પડી, એને ક્યારેય પેડ નથી રાખવું પડ્યું અને સત્સંગી જીવનના અથથી લઈ અને ઇતિ સુધી એક એક પ્રસંગને ભૂલ્યા સિવાય એ પ્રતિપાદિત કરે છે. તો આવી રીતે માં સરસ્વતીની કૃપા પણ એમના ઉપર છે. મારા ગુરુવર્ય પૂજ્યપાદ રામકૃષ્ણ સ્વામી 92 વર્ષની ઉંમર છે, ખૂબ સ્વામીને અંતરના આશીર્વાદ પાઠવા છે. મારા ગુરુવર્ય પૂજ્યપાદ હરિકૃષ્ણ સ્વામી, અમારી સાથે પધારેલા અમરાપુરના મહંત અક્ષર વલ્લભ સ્વામી આદિ સંતો વતી ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ
આ મંડળનો ઉત્સાહ, આ મંડળનો પ્રેમ અને આ મંડળનું નેતૃત્વ જે સત્સંગને મળી રહ્યું છે એ કાયમને માટે દિન પ્રતિદિન વધતું રહે, એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.